ડેક બ્રિજ ગઈકાલે સવારે વહેલી સવારે કલેક્ટર શ્રી અને જીએમબીના અધિકારીઓ આવીને તાત્કાલિક આ ડેક બ્રિજ બંધ કરવાની જાહેરાત કરી અને મને ટેલિફોનિક જીએમબીના અધિકારીનો ફોન આવ્યો કે અમે કલેક્ટરશ્રીની સૂચનાથી આ ડેક બ્રિજ બંધ કરીએ છીએ. એટલે મેં ત્યારે તરત જ એને કીધું કે તમે આ કરો છો, અમને કોઈ સૂચના આપી છે, કોઈ જાહેરનામું અમને આપ્યું છે? જે 2021માં આનું ખરેખર જાહેરનામું આપીને અમને કહેવામાં આવેલ ત્યારે આ રિનોવેટ કરવાની કામગીરી હતી. એમાં 3 બ્રિજ બની ગયા. આ બ્રિજ ત્યારે પણ રોકવામાં આવ્યો હતો અને અમને ત્યારે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે બાજુમાંથી પેરેલલ બ્રિજ બનાવશું અને આ પછી બંધ કરશું, અને આ બ્રિજ ત્યારે ચાલુ રાખવામાં આવ્યો હતો. પણ ગઈકાલે અચાનક આ બંધ તમામ વાહનો માટે બંધ કરી આપેલ અને અમારી ઉગ્ર કાલે પણ અમારી બધા પબ્લિકોએ ઉગ્ર રજૂઆત કરી ત્યારે સ્કૂટર માટે ચાલુ કરવામાં આવ્યો. સાંજે આખા દિવસ સ્કૂટર માટે પણ બંધ કરેલા હતો. આ પુલ બંધ કરવાથી માછીમારોનો જે સુભાષનગર સાઈડ તમે ખ્યાલ છે કે જે લેન્ડિંગ પોઈન્ટ છે એ સુભાષનગર છે, ત્યાંથી અમારો તમામ માલ લઈ અને અમારા લકડી બંદર જે ફ્રેશ ફિશની વખારો છે ત્યાં નાખવાનો થતો હોય છે. તો આ માટે અમારે સિટીમાં થઈને આવવું પડશે, એટલે 5 થી 7 કિલોમીટરનો એક તો વાહન વ્યવહારનો અમારો ખર્ચો વધશે, એટલે રિક્ષાવાળાને જે અમારા એના ભાડા વધશે. અત્યારે જે અમારા ઉપર કપરી પરિસ્થિતિ હાલી રહી છે, માછીમારો અત્યારે દરેક રીતે હેરાન પરેશાન છે. જે વ્યાજના ચક્કરમાં અને બેંક લોનના ચક્કરોમાં આવી ગયા છે, મછલીનો કેજ મળતો નથી. ત્યારે આ ખર્ચો અમને રોજનો લાખો રૂપિયાનો લાગશે. તો આ બ્રિજ કેટલો ટાઈમ બંધ રહેશે? તો અમને કરોડો રૂપિયા, એટલે માછીમારી બિઝનેસ પોરબંદરનો આખો માછીમાર ધંધો જાતનો ચોપટ થઈ જશે. આટલી હદે આ અમને હેરાન કરશે. જો અઠવાડિયાની અંદર આનો કોઈ નિર્ણય નહીં લઈ તો પછી અમે આનો વિરોધ, જે અમારે મછલીના રિક્ષાઓ છે, વાહનો છે, એ સિટીમાંથી જ લઈને જવાના થશે. ત્યારે વાહન ખરાબ થશે અને મછલીનું પાણી ને જે માછીમાર સિટીની વચમાં ઢોળાશે ત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થશે અને અમારો ટ્રાફિક આવશે ત્યારે જે પરિસ્થિતિ થશે એ પરિસ્થિતિ અમે ધરાર પણ ઊભી કરશું પછી. કેમ કે અમારે વિરોધ કરવો છે, કેમ કે આનો રસ્તો નથી કર્યો તો અમારે તો અમારા રોજીરોટીનો સવાલ છે. અમે આની છેલ્લી હદ સુધી આનો વિરોધ ને જે કરવાનું થશે એ પ્રદર્શન કરશું. 100% અત્યારે દરેક કોઈને કોઈ રીતે અમને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. માછીમારોને દરેક નવા નિયમો એની હારે સંકલન કે કોઈ પણ જાતની બેઠક કરીને ચર્ચા વિચારણા કરીને કરવામાં નથી આવતું. ડાયરેક્ટ નિયમો ઠોકી દે છે. આ વ્યાજબી નથી. તો જો ખરેખર તમારે માછીમારી ધંધાને નેસ્ત નાબૂદ કરવો હોય તો પછી આખા ગુજરાતમાંથી માછીમારોને નેસ્ત નાબૂદ કરી નાખો, તો પછી અમે પણ અમારો રસ્તો બીજો વિચારશું.